હેલો ડિયર સ્ટુડન્ટ, મજામાં છો બધા વિદ્યાર્થી મિત્રો? આજનો આપણો કેમિસ્ટ્રીનો લેક્ચર રાસાયણિક બંધનમાં આગળ વધતા છેલ્લે આપણે લેક્ચર નંબર 4 જોયો હતો અને લેક્ચર નંબર 4 માં આપણે છેલ્લે કોવેલન્ટ બોન્ડ સહસંયોજક બંધ પૂર્ણ કરેલો હતો. અષ્ટકના નિયમની મર્યાદાઓ જોઈ હતી, ફોર્મલ ચાર્જ ગણતા શીખેલા, બરાબર? તો પછી આગળ વધીએ તો લેક્ચર નંબર 5 માં કોઓર્ડિનેટ બોન્ડ સવર્ગ સહસંયોજક બંધ કોને કહેવાય, બરાબર? તો સવર્ગ સહસંયોજક બંધ ની અંદર કેવું હોય તો કોઈ સહસંયોજક બંધ હોય બે પરમાણુ વચ્ચેનો, એ બે પરમાણુ વચ્ચેનો જે ભાગીદારીનો બંધ હોય એમાં કોઈ એક ઇલેક્ટ્રોન યુગ્મ, ભાગીદારીના બંને ઇલેક્ટ્રોન કોઈ એક જ પરમાણુએ પ્રદાન કરેલા હોય અને એ ઇલેક્ટ્રોન બંને પરમાણુના ભાગીદારીના જ ગણાય એવો બંધ સવર્ગ સહસંયોજક બંધ કહેવાય. ટૂંકમાં બંધમાં ભાગ લેવા માટેના જે ઇલેક્ટ્રોન બે હોય ને એ કોઈ એક જ પ્રદાન કરે પછીથી એ જે બંધના ઇલેક્ટ્રોન બંનેના ભાગીદારીના ગણાય અને બંનેનો અષ્ટક પૂર્ણ થાય એવો બંધ સવર્ગ સહસંયોજક બંધ કહેવાય, કોઓર્ડિનેટ બોન્ડ. ટૂંકમાં બંધ નિર્માણમાં કોઈ એક જ પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે પરંતુ તે ઇલેક્ટ્રોન યુગ્મ બે પરમાણુનું ભાગીદારીનું હોય અને બંને પરમાણુનું અષ્ટક પૂર્ણ થાય તો આ પ્રકારના બંધ સવર્ગ સહસંયોજક બંધ કહેવાય અથવા ડેટિવ બોન્ડ પણ કહેવાય, ડેટિવ બોન્ડ, બરાબર? ટૂંકમાં કહીએ તો એકની પાસે કઈ ઇલેક્ટ્રોન હોય જ નહીં, ભિખારી હોય ઇલેક્ટ્રોનની દ્રષ્ટિએ, અને બીજો ઇલેક્ટ્રોન થી ધનવાન હોય તો ઇલેક્ટ્રોન થી ધનવાન હોય ને પેલા ભિખારીને ઇલેક્ટ્રોન પ્રદાન કરે અને પછીથી એ જે પ્રદાન થઈ જાય પછીથી બંને વચ્ચેનો એ બંધ હોય એ સહિયારો ગણાય, ભાગીદારીનો બંધ ગણાય, બેયનું અષ્ટક પૂર્ણ થાય તો એવો બંધ સવર્ગ સહસંયોજક બંધ કહેવાય. અને આવા બંધને જેને ઇલેક્ટ્રોન યુગ્મ આપનાર પરમાણુથી સ્વીકારનાર પરમાણુ તરફ આ રીતે તીરની નિશાનીથી દર્શાવાય, એટલે જે ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે એનાથી જે સ્વીકારે એના તરફ આ રીતે તીરની નિશાની, તીરની નિશાની આમ હોય તો એનો અર્થ એવો થાય પેલો પરમાણુ એવું કહે છે કે આ ઇલેક્ટ્રોન યુગ્મ મેં પ્રદાન કરેલું છે, તીરની નિશાનીથી દર્શાવાય. પણ આ પ્રકારનો બંધ જે છે એક પ્રકારનો સહસંયોજક બંધ જ ગણવામાં આવે છે. પછીથી એક વખત યુગ્મ પ્રદાન થઈ જાય પછીથી એ ભાગીદારીના બે પરમાણુના ઇલેક્ટ્રોન ગણાય તો એ બંધ પછી સહસંયોજક બંધ તરીકે જ ગણવામાં આવે છે. હવે એની થોડીક લાક્ષણિકતાઓ નોટ, આ બંધ થોડીક ધ્રુવીય લાક્ષણિકતાઓ ધરાવતો હોય. ધ્રુવીય લાક્ષણિકતાઓ એટલે 100% સહસંયોજક બંધ ન હોય. ધ્રુવીય લાક્ષણિકતા એટલે ઇલેક્ટ્રોન યુગ્મ કોઈ એક તરફ વધુ આકર્ષાયેલું રહેવું, બરાબર? તેને સેમી પોલર બોન્ડ તરીકે પણ ઓળખાય, સેમી પોલર બોન્ડ, બરાબર? એટલે અર્ધ ધ્રુવીય બંધ. અને ધ્રુવીય અધ્રુવીય એ બધી વાત આપણે આવશે જ આગળ, ઓકે? હવે સવર્ગ સહસંયોજક બંધ સામાન્ય રીતે ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતી સ્પીસીસ અને એવી સ્પીસીસ જેમાં મધ્યવર્તી પરમાણુ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય એમની વચ્ચે રચાય. સવર્ગ સહસંયોજક બંધ કોની વચ્ચે રચાઈ શકે તો કે એક એવી સ્પીસીસ હોય કે જેમાં મધ્યસ્થી પરમાણુ પાસે ઇલેક્ટ્રોનની ઉણપ હોય, જેમ કે યાદ કરો BF3, બરાબર? એમાં બોરોનનું અષ્ટક પૂર્ણ નથી તો બોરોનની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ હોય. અને એવી સ્પીસીસ કે જેમાં મધ્યસ્થી પરમાણુ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો એ પેલો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પેલા જેની પાસે ઉણપ છે એને પ્રદાન કરે એટલે પોતાનું અષ્ટક તો પૂર્ણ જ રહેવાનું, કારણ કે એ ઇલેક્ટ્રોન બંને પછી તો બેના ભાગીદારીના જ ગણાય. એટલે આમ બેના અષ્ટક પૂર્ણ થાય. એટલે એકની પાસે ઇલેક્ટ્રોન ન હોય બીજા પાસે યુગ્મ હોય તો એ પ્રદાન કરી બેનું અષ્ટક પૂર્ણ, બરાબર? ઉદાહરણ તરીકે એમોનિયા, તો એમોનિયામાં આ રીતે નાઇટ્રોજન પાસે લોન પેર હોય, લોન પેર આ રીતે એમોનિયા સ્વરૂપે હોય ત્યારે નાઇટ્રોજનનું અષ્ટક તો પૂર્ણ જ હોય. ઉદાહરણ તરીકે BF3, તો BF3 તો બોરોન પાસે ઇલેક્ટ્રોનની ઉણપ હોય તો એનું અષ્ટક પૂર્ણ નથી. આવર્ત 2 નું તત્વ છે, અષ્ટક પૂર્ણ નથી, ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ હોય તો આ રીતે નાઇટ્રોજન આ લોન પેર આ બોરોનને પ્રદાન કરે અને આ રીતે બેયનું અષ્ટક પૂર્ણ કરે. જો પછીથી આ બંને ઇલેક્ટ્રોન આ જે પ્રદાન કર્યા ને એ બંને ઇલેક્ટ્રોન બેયના ભાગીદારીના ગણાય, બેયનું અષ્ટક પૂર્ણ. જો અહીંયા નાઇટ્રોજનનું અષ્ટક પૂર્ણ, અહીંયા બોરોનનું અષ્ટક પૂર્ણ, બરાબર?
એટલે હવે આને બંધની રીતે દર્શાવવું હોય તો n થી b તરફ તીરની નિશાની, પણ હવે આ બંધ બેયનો સહસંયોજક પ્રકારનો જ કહેવાય. એટલે આ રીતે સવર્ગ સહસંયોજક બંધ બને. એક ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે, બીજો સ્વીકારી, બેયના અષ્ટક પૂર્ણ કરવાની વૃત્તિ. આ પ્રકારનો બંધ સવર્ગ સહસંયોજક બંધ, જેને સહસંયોજક બંધ તરીકે જ ગણવામાં આવે. ઓકે, તો આપણે બીજા ઉદાહરણો જોઈએ. તો જો બીજા ઉદાહરણ H2O. તો H2O નું બંધારણ આ પ્રકાર હોય, તો લ્યુસ બિંદુ નિરૂપણ કરેલું હોય. તો H2O માં ઓક્સિજન પાસે આ મધ્યસ્થી પરમાણુ, એની પાસે લોન પેર H+ જેની પાસે ઇલેક્ટ્રોન 0 હોય, એટલે એની 1s ખાલી હોય. તો શું કરે? પોતે નિષ્ક્રિય જો બનવા, તો અહીંથી આ ઇલેક્ટ્રોન યુગ્મને પ્રદાન થાય. એટલે આ શું બની જાય? આ H3O+ બની જાય. O આ H, આ યુગ્મ ઓક્સિજનને પ્રદાન કર્યું H3O+. તમે H3O+ નું લુઈસ બિંદુ નિરૂપણ કરેલું, જેમાં ઓક્સિજન ઉપર પ્લસ ચાર્જ આવ્યો હશે. તો ઓક્સિજન ઉપર પ્લસ ચાર્જ આવ્યો, તેનો અર્થ એ કે ભાગીદારીનું ઇલેક્ટ્રોન એને પ્રદાન કર્યો એટલે H ને. આ પ્રકારનો સવર્ગ સહસંયોજક બંધ બને. તો જ એમોનિયા H+, તો નાઇટ્રોજન પાસે લોન પેર આને પ્રદાન કરે. એટલે આ પ્રકારનું તમે NH4+, આ એક બંધ કોર્ડિનેટ બોન્ડ હોય. નાઇટ્રોજન ઉપર પ્લસ ચાર્જ કેમ આવ્યો? તો કે પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ પેલા ને પ્રદાન કર્યું NH4+. પછી BF4-, આ F- અને બોરોન BF3 માં ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ હોય, ઇલેક્ટ્રોન ની ઉણપ હોય, આને પ્રદાન કરે. આ બને BF4-, F અને એક બને કોર્ડિનેટ બોન્ડ. આના ઉપર નેગેટિવ ચાર્જ આવે, કારણ કે આને ઇલેક્ટ્રોન ભાગીદારીના બંને ઇલેક્ટ્રોન આને જ પ્રદાન કર્યા, એટલે આના બોરોન ઉપર નેગેટિવ ચાર્જ આવે BF4- માં. તમે BF4- નું લુઈસ બિંદુ નિરૂપણ કરજો, બોરોન ઉપર નેગેટિવ ચાર્જ આવશે ગણશો તો. પછી Cn-, તમને Cn- નું લુઈસ બિંદુ નિરૂપણ કરશો તો કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ આવશે. આમાં આ જે યુગ્મ છે, આ એક બંધ હોય સવર્ગ સહસંયોજક બંધ હોય, નાઇટ્રોજન થી કાર્બન તીરની નિશાની. એટલે Cn- માં પણ એક સવર્ગ સહસંયોજક બંધ હોય. હવે આ બધા જો આ NH4+ બન્યું, તો હવે આ આયન બન્યો. તમને ખબર હોય તો આ કમ્પાઉન્ડ સાંભળેલા હશે તમે, NH4Cl. આ Cl- હોય, આ NH4 આખો પ્લસ હોય. તો NH4Cl એવું સંયોજક થયું કે જેમાં આયનીય બંધે હાજર છે, સવર્ગ સહસંયોજક બંધે હાજર છે. NH4+ અને Cl- વચ્ચેનું જે આકર્ષણ, એને આયનીય બંધ કહેવાય. અને NH4+ ની અંદર જે બંધ થયા સહસંયોજક એ છે સવર્ગ સહસંયોજક બંધ. એટલે એવા પણ MCQ બને કે નીચેનામાંથી કેમાં સહસંયોજક બંધ અને આયનીય બંધ બંને હાજર છે, અથવા સવર્ગ સહસંયોજક બંધ અને આયનીય બંધ બંને હાજર. તો NH4Cl, NH4Br, KCN, તો K+ હોય અને પેલો Cn- હોય, તો K+ અને આ Cn- માં C≡N હોય. આ બંધ સવર્ગ સહસંયોજક. એટલે સહસંયોજક અને આયનીય બંને બંધ હાજર હોય એવી સ્પીસીસ કઈ, એવા MCQ બને આપણે આ સોલ્વ કરવા થાય. પછી ઓઝોન નું સ્ટ્રક્ચર તમે દોરેલું, O દ્વિબંધ O હોય, આ એક બોન્ડ જે હોય એ સવર્ગ હોય. તમને ખબર હોય તો એક ઓક્સિજન ઉપર અહીંયા પોઝિટિવ ચાર્જ આવતો હતો, અહીંયા કેવો આવતો હતો? નેગેટિવ. તો પોઝિટિવ એટલે ઇલેક્ટ્રોન યુગ્મ ભાગીદારીના બંને અહીંયા પ્રદાન કરેલા હોય, બરાબર? એટલે આ તીરની નિશાની. પછી SO2, S દ્વિબંધ O, બોન્ડ O, તો આ સલ્ફર બંધ પ્રદાન કર્યા હોય, બરાબર? તો આ રીતે ઇલેક્ટ્રોન યુગ્મની જેની પાસે ઇલેક્ટ્રોનની ઉણપ હોય, જેની પાસે મધ્યસ્થી પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, તો એ પ્રદાન કરી અને સવર્ગ સહસંયોજક બંધ બને. મોટા ભાગે સવર્ગ સહસંયોજક બંધ બન્યોજકની જોવું હોય તો તમારે જે તેનું લુઈસ બિંદુ નિરૂપણ કરી દેવાનું, ફોર્મલ ચાર્જ દર્શાવી દેવાનો. જેના ઉપર ધન ચાર્જ આવ્યો હોય, એની પાસેના જેના ઉપર નેગેટિવ હોય, તો એની અંદર સવર્ગ સહસંયોજક બંધ બન્યો હોય, પોઝિટિવ થી નેગેટિવ તરફ, બરાબર, યુગ્મ પ્રદાન થયું હોય. આ રીતે ઓળખી શકાય કે સવર્ગ સહસંયોજક બંધ બન્યો છે કે નહીં, બરાબર છે? આ સવર્ગ સહસંયોજક બંધ. ઓકે, તો
તમને મેં કીધું એમ કોઈનું લુઈસ બિંદુ નિરૂપણ કોઈનું સવર્ગ સહસંયોજક બંધ જાણવું શું કરવાનું? લુઈસ બિંદુ નિરૂપણ કરવાનું અને ફોર્મલ ચાર્જ દર્શાવી દેવાનો પ્લસ માઈનસ. તો પ્લસ માઈનસ ફોર્મલ ચાર્જ આવ્યો તો પ્લસ થી માઈનસ તરફ સવર્ગ સહસંયોજક બંધ બન્યો હોય એમ દર્શાવી શકાય. બરાબર? અથવા બીજું એવું બને, દાખલા તરીકે જો NH4+ આનું તમે લુઈસ બિંદુ નિરૂપણ કરી દીધું NH4+. હવે અહીંયા જોવાનું નાઇટ્રોજનની સંયોજકતામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો નાઇટ્રોજનની સંયોજકતામાં 5 ઇલેક્ટ્રોન. નાઇટ્રોજન અહીંયા બંધ કેટલા બનાવ્યા? 4 બનાવ્યા. તો નાઇટ્રોજને 4 બંધ બનાવ્યા તો એનો એક ઇલેક્ટ્રોન એની પાસે રહેવો જોઈએ ને અબંધકારક, પણ આ બંધારણમાં નથી. એનો અર્થ એવો થયો અહીંયા નાઇટ્રોજનના બંને ઇલેક્ટ્રોન કોઈ એક બંધમાં વપરાઈ ગયા છે, એટલે નાઇટ્રોજન અહીંયા કયો બંધ બનાવ્યો કહેવાય? સવર્ગ સહસંયોજક બંધ બનાવ્યો કહેવાય એમ કહેવાય. આ રીતે ઓળખી શકાય. મધ્યસ્થી પરમાણુ આ રીતે લુઈસ બિંદુ નિરૂપણ બતાવી દો. પછી જોવાનું કે આના સંયોજકતામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો કે સંયોજકતામાં અહીંયા આપણે કીધું 5. 4 બંધ બનાવ્યા તો એક ઇલેક્ટ્રોન એની પાસે હોવો જોઈએ પણ નથી. તો એનો અર્થ એવો થાય 2 ઇલેક્ટ્રોન એના પોતાના અહીંયા વપરાઈ ગયા હોય, સવર્ગ સહસંયોજક બંધ બન્યો હોય એમ જોઈ શકાય. ઓકે, તો હવે આપણે આ જે લુઈસ કન્સેપ્ટ છે શું નથી એક્સપ્લેન કરી શકતો, એટલે લુઈસ કન્સેપ્ટ કાન્ટ એક્સપ્લેન, એટલે લુઈસ કન્સેપ્ટ કેન નોટ એક્સપ્લેન. લુઈસ નો જે કન્સેપ્ટ શું નથી વર્ણવી શકતો? કોઝ ઓફ કોવેલન્ટ બોન્ડ ફોર્મેશન, એટલે સહસંયોજક બંધનું નિર્માણ નથી સમજાવી શકતો કે સહસંયોજક બંધનું નિર્માણ કેમ થાય, લુઈસ નથી કન્સેપ્ટ નથી સમજાવી શકતો. incomplete and expanded octet in many molecules, ઘણા અણુઓમાં અપૂર્ણ અથવા અષ્ટક કરતા ઓછા ઇલેક્ટ્રોન કે અષ્ટક કરતા ઇલેક્ટ્રોન વધી જાય છે, તો એવું કેમ? એ નથી સમજાવી શકતો. હાઉસ એટમ્સ આર બોન્ડેડ, બરાબર, પરમાણુઓ કેવી રીતે જોડાય એ નથી સમજાવી શકતો બંધથી. હાઉ એટમ્સ આર બોન્ડેડ, કેવી રીતે બંધથી જોડાય. શેપ્સ ઓફ મોલેક્યુલ્સ, અણુઓના આકાર નથી સમજાવી શકતો. રિલીઝ એનર્જી ડ્યુરિંગ ધ બોન્ડ ફોર્મેશન, બંધનું નિર્માણ થાય ત્યારે ઊર્જા મુક્ત થાય, આ પણ લુઈસ કન્સેપ્ટ એક્સપ્લેન કરી શકતો નથી. તો આ લુઈસના કન્સેપ્ટની મર્યાદાઓ પણ કહેવાય. બરાબર છે? તો આ આપણે જોયું લુઈસ કન્સેપ્ટ કાન્ટ એક્સપ્લેન્સ. તો હવે પછી આપણે આગળ વધીએ તો હવે આપણે આવશે આયોનિક બોન્ડ, આયનીય બંધ વિશેની સમજૂતી જે આપણે સમજીએ. ઓકે, આયોનિક બોન્ડ અથવા ઇલેક્ટ્રોવેલેન્ટ બોન્ડ, આયનીય બંધ અથવા વિદ્યુત સંયોજક બંધ. જો સમજતા જઈએ તો આયોનિક બોન્ડ કોને કહેવાય? તો જ્યારે કોઈ તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવી અને ધન આયન બને અને કોઈ તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવી ઋણ આયન બને. હવે ધન આયન અને ઋણ આયન વચ્ચેનું જે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ થાય, આ ધન આયન ઋણ આયનને એકબીજા સાથે સ્થિર વિદ્યુતીય આકર્ષણથી જકડી રાખે, કુલંબિક આકર્ષણ બળ પણ કહેવાય. એને રચાતો બંધ એને આયનિક બોન્ડ કહેવાય. એટલે ધન આયન અને ઋણ આયન વચ્ચેના સ્થિર વિદ્યુતીય આકર્ષણથી રચાતો બંધ એને આયોનિક બોન્ડ અથવા ઇલેક્ટ્રોવેલેન્ટ બોન્ડ કહેવાય, વિદ્યુત સંયોજક બંધ. હવે આયોનિક બોન્ડ છે કઈ બાબતો પર આધાર રાખે? આયોનિક બોન્ડ સરળતાથી બનશે કે સરળતાથી નહીં બને? તો એક તો અનુવર્તી તટસ્થ પરમાણુમાંથી ધન આયન અને ઋણ આયન બનવાની સરળતા. કોઈ તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોન ગુમાવી સરળતાથી ધન આયન આપતો હોય અને અન્ય કોઈ તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન સરળતાથી મેળવી અને ઋણ આયન બનાવતો હોય, તો જેમ ધન આયન સરળતાથી બને, જેમ ઋણ આયન સરળતાથી બને, એમ એ ધન અને ઋણ આયન વચ્ચે આયોનિક બંધ સરળતાથી બને. એટલે ધન આયન અને ઋણ આયન તટસ્થ પરમાણુમાંથી કઈ રીતે બને છે એની સરળતા પર, જેમ સરળતાથી ધન આયન ઋણ આયન બને એમ આયોનિક બોન્ડ સરળતાથી. તો આપણે સમૂહ 1 આવર્ત કોષ્ટકની અંદર સમૂહ 1 ના તત્વો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબેડિયમ, સીઝિયમ આ બધા સરળતાથી એક ઇલેક્ટ્રોન ગુમાવી શકે આવર્ત કોષ્ટકમાં અન્ય તત્વોની સાપેક્ષે, એટલે સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે. એવી રીતે સમૂહ 17 ના તત્વો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન જે સરળતાથી ઇલેક્ટ્રોન મેળવી અને ઋણ આયન બનાવવાનું વલણ ધરાવતા હોય,
તો સમૂહ 1 અને સમૂહ 17 ના તત્વો વચ્ચેનો જે બંધ હોય આયોનિક લાક્ષણિકતા વધારે હોય, બરાબર? એટલે કે બીજું, ઘનમાં ધનાયન અને ઋણાયનોની ગોઠવણી એટલે કે સ્ફટિકમય સંયોજનોની લેટિસ, જે ઘન સંયોજન બને એની અંદર ધનાયન ઋણાયનોની ગોઠવણી એટલે સ્ફટિક લેટિસ પર પણ આધાર રાખે. એને એક પ્રકારની લેટિસ એન્થાલ્પી કહેવાય, એના પર આધાર રાખે પણ આપણે જોશું. એટલે જો ધનાયનની રચનામાં તટસ્થ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર થવું, આ જે ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ઊર્જા આપવી પડે, આ વાયુરૂપ તટસ્થ 1 મોલ પરમાણુ એને વાયુરૂપ 1 મોલ આયનમાં રૂપાંતર થાય, 1 મોલ ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે ઊર્જા આપવી પડે, અને આપવી પડતી ઊર્જા અથવા ઉષ્માને કે એન્થાલ્પીને આયનીકરણ એન્થાલ્પી કહેવાય. એટલે ધનાયનની રચનામાં તટસ્થ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર થાય, પણ આ ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આને ઉષ્મા અથવા ઊર્જા આપવી પડે, એ એની આયનીકરણ એન્થાલ્પી કહેવાય. અને આયનીકરણ એન્થાલ્પી હંમેશા ધન મૂલ્ય હોય, કારણ કે ઉષ્મા આપવી પડે. અને આ જે પ્રક્રિયા છે ઇલેક્ટ્રોન ગુમાવવાની, એ પ્રક્રિયા ઉષ્મા, આ જે પ્રક્રિયા હોય આમાં ઉષ્મા આપવી પડે, આ પ્રક્રિયા ઉષ્મા શોષક પ્રક્રિયા હોય, ઉષ્મા આપવી પડે, બરાબર? અને ઋણાયનની રચનામાં તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોનનો ઉમેરો થાય. એટલે આ રીતે વાયુરૂપ તટસ્થ પરમાણુ 1 મોલ ઇલેક્ટ્રોન મેળવી 1 મોલ ઋણાયનમાં રૂપાંતર થાય. આ દરમિયાન ઉષ્માનો જે કંઈ ફેરફાર થાય, ઊર્જાનો ફેરફાર થાય, એને એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહેવાય. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, બરાબર? એટલે વાયુ આ ઇલેક્ટ્રોન મેળવી નેગેટિવ, હવે આ વાયુરૂપ ધનાયન અને વાયુરૂપ ઋણાયન એકબીજા સાથે ધન અને ઋણ આકર્ષણથી જકડાય અને આયનીય સંયોજન આ પ્રકારનું બને. હવે આયનીકરણ એન્થાલ્પી હંમેશા ધન હોય, એટલે કે આ કોઈ તટસ્થ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરાવવું હોય ને, ગુમાવવું હોય, ધનાયન બનાવવું હોય તો ઉષ્મા હંમેશા આપવી પડે. અને ઉષ્મા જેમાં આપવી પડે એનું મૂલ્ય કહેવાય ધન હોય. આવી પ્રક્રિયા ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય. અંગ્રેજીમાં એને એન્ડોથર્મિક રિએક્શન કહેવાય. જ્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય, એટલે કોઈ વાયુરૂપ તટસ્થ પરમાણુ આ 1 મોલ ઇલેક્ટ્રોન મેળવે એ દરમિયાન ઘણામાં એવું હોય કે ઉષ્મા મુક્ત થતી હોય, ઘણામાં એવું હોય કે ઉષ્મા આપવી પડતી હોય. ક્યારે ઉષ્મા આ ઇલેક્ટ્રોનને આમાં દાખલ કરવા ઉષ્મા ક્યારે આપવી પડતી હોય? તો આ વાયુરૂપ તટસ્થની અંદર આની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ન હોય, બરાબર? તો ત્યારે બહારથી ઉષ્મા આપી અને દાખલ કરવો પડે. જેમ કે તમે યાદ કરો સમૂહ 18 ના હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, તો આ બધાની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ હોય જ નહીં. કેમ? અને ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ન હોય. કેમ? તો કે બધાનું તમને ખબર હોય તો બાહ્યતમ કક્ષામાં એનું જે અષ્ટક હોય પૂર્ણ હોય, હિલિયમનું ડબલેટ પૂર્ણ હોય વનસ્પતિ. તો આવા નિષ્ક્રિય વાયુ હોય ને, તો એની અંદર ઇલેક્ટ્રોન દાખલ કરવો હોય અને માઈનસ બનાવવો હોય ને, તો ઉષ્મા આપવી પડે. તો ત્યારે જે ઉષ્માનો ફેરફાર ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, પણ ત્યારે એનું મૂલ્ય ધન હોય. એટલે અને જ્યારે હેલોજન સમૂહ 17 ના તત્વો હોય, ફ્લોરીન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન, તો ફ્લોરીન તો યાદ કરો 2s2 2p5 અષ્ટક પૂર્ણ કરવા માટે એક જ ઘટે અને ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ, એટલે ફ્લોરીન ઇલેક્ટ્રોન મેળવી F માઈનસ બને, તો અહીંયા તમારે ઇલેક્ટ્રોન દાખલ કરવા ઊર્જા આપવી નથી પડતી. આ બધાનું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઋણ હોય. એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધનય હોઈ શકે, ઋણય હોઈ શકે. અહીંયા કયા પ્રકારનો તટસ્થ પરમાણુ છે એના ઉપર આધાર હોય, જે તમે ચેપ્ટર 3 ની અંદર ભણશો ડિટેલમાં. એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઉષ્મા શોષક અથવા ઉષ્મા ક્ષેપક હોઈ શકે, બરાબર? એટલે આ જે હતી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. એટલે એનો અર્થ એવો થયો જેની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું હોય અને અન્ય કોઈ તત્વ જેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ હોય, કોઈની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ, એનો અર્થ એવો થાય એ તટસ્થ પરમાણુની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધારે. ઋણ મૂલ્ય શું? એ ઉષ્મા એટલી મુક્ત થઈ હોય. કોઈ પ્રક્રિયા દરમિયાન ઉષ્મા મુક્ત થાય ને, તો એ પ્રક્રિયા છે એ સરળતાથી થતી હોય, બરાબર છે? એટલે આયનીય બંધ બનાવવાનો આધાર, બંધ પર અસર કરતું પરિબળ, એક તો ધનાયનમાંથી ઇલેક્ટ્રોન સરળતાથી તટસ્થમાંથી ધનાયન સરળતાથી પ્રાપ્ત થાય. આ ક્યારે સરળતાથી પ્રાપ્ત થાય? તો આ ઊર્જાનું મૂલ્ય ઓછું હોય. અને આ
ક્યારે સરળતાથી પ્રાપ્ત થાય નેગેટિવ આયન? તો આની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ખૂબ વધારે હોય, એટલે એમ કહેવાય ને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી નું મૂલ્ય વધુ ઋણ હોય ત્યારે સરળતાથી ઋણ આયન બને. હવે ત્યારબાદ આપણે આગળ વાત કરીએ. જો આયનીય સંયોજનોમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને આયનીકરણ એન્થાલ્પીનો સરવાળો ધન. આયનીકરણ એન્થાલ્પી કોને આપણે હમણાં કીધેલી? વાયુરૂપ તટસ્થ 1 મોલ પરમાણુ માંથી 1 મોલ ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે આપવી પડતી ઊર્જા, જરૂરી ઊર્જા, જે તે પરમાણુની આયનીકરણ એન્થાલ્પી, અંગ્રેજીમાં આયોનાઇઝેશન એન્થાલ્પી કહેવાય. અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે વાયુરૂપ તટસ્થ 1 મોલ પરમાણુ 1 મોલ ઇલેક્ટ્રોન મેળવે દરમિયાન અને ઋણ આયન બને દરમિયાન થતો ઉષ્મા અથવા ઊર્જાનો ફેરફાર, જેને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહેવાય. તો આ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને આયનીકરણ એન્થાલ્પીનો સરવાળો એ ધન હોય. તેમ છતાં પણ સ્ફટિકની રચનાની સ્થાયીતા સ્ફટિક લેટિસની રચનામાં મુક્ત થતી ઊર્જાને કારણે, એટલે આયનીય સ્ફટિક સ્થાયીતા શેના ઉપર આધાર હોય કે આખો આયનીય સંયોજન બની જાય એ દરમિયાન મુક્ત થતી ઊર્જાને કારણે હોય. ઉદાહરણ તરીકે જોઈએ તો સોડિયમ વાયુરૂપ તટસ્થ 1 મોલ પરમાણુ 1 મોલ ઇલેક્ટ્રોન ગુમાવે Na+, તો સોડિયમ માંથી Na+ બનવા માટે આટલી ઉષ્મા આપવી પડે 495.8 કિલોજૂલ પ્રતિ મોલ. 1 મોલ સોડિયમને આમાં રૂપાંતર થવા વાયુરૂપ સોડિયમને આમાં રૂપાંતર થવા પ્રતિ મોલે 495.8 કિલોજૂલ ઉષ્મા અથવા ઊર્જા આપવી પડે. એવી જ રીતે વાયુરૂપ ક્લોરીન હોય 1 મોલ ઇલેક્ટ્રોન મેળવીને 1 મોલ Cl- બને ત્યારે -348.7 કિલોજૂલ પ્રતિ મોલ ઉષ્મા, એટલે માઈનસ મૂલ્યનો અર્થ એવો થાય એટલી ઉષ્મા મુક્ત થઈ. અહીંયા ધન મૂલ્ય એટલું કે એટલી ઉષ્મા આપવી પડી. હવે આ બેયનો સરવાળો કરીએ આ બે ઉષ્માનો તો 147.1 કિલોજૂલ પ્રતિ મોલ થયું. એટલે એનો અર્થ એમ નહીં લીધો કે NaCl બે જોડાઈ ગયા તો આટલી ઉષ્મા. આ મૂલ્ય તો ધન છે, પણ NaCl ની લેટિસ સર્જન એન્થાલ્પી -788 કિલોજૂલ પ્રતિ મોલ છે. એટલે જ્યારે NaCl આખું બની જાય 1 મોલ ત્યારે -788 કિલોજૂલ પ્રતિ મોલ ઉષ્મા મુક્ત થાય. એટલે કેવું આ 147.1 મૂલ્ય થયું. આ ટોટલ આખું NaCl બની જાય ત્યારે આટલી ઉષ્મા મુક્ત થાય. તો આ બે આમ જોવા જાવ તો આ બેનો હવે સરવાળો કરો તો ટોટલ મૂલ્ય શું આવ્યું? ઋણ આવ્યું. બરાબર? એટલે એ કીધું સાથે વળતરરૂપ થવા છતાં પણ વધુ છે આ મૂલ્ય. આથી આ પ્રક્રિયામાં શોષાયેલી ઊર્જા કરતા છૂટી પડેલી ઊર્જા વધુ હોય. એટલે જ્યારે Na અને Cl માંથી Na+ Cl- NaCl બને આ દરમિયાન છૂટી પડતી ઊર્જા વધુ હોય. આમ આયનીય સંયોજનોની સ્થાયીતાનું ગુણાત્મક માપન તેની લેટિસ સર્જન એન્થાલ્પી દ્વારા પૂરું પાડવામાં આવે. એટલે જે આયનીય સંયોજનો બને અને જેની લેટિસ સર્જન એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ એની સ્થાયીતા વધુ હોય. નહીં કે વાયુમય અવસ્થામાં આયનીય સ્પીસીસની ફરતે માત્ર અષ્ટકની પ્રાપ્તિથી. એટલે આ વાયુમય આયન બન્યો Na+, તો આ બેયનું જો અષ્ટક તો પ્રાપ્ત થઈ ગયું તો આના અષ્ટક પ્રાપ્તિથી એની સ્થાયીતા ન હોય. જ્યારે Na+ Cl- બે જકડાય NaCl બને એ દરમિયાન જે કાંઈ ઉષ્મા કે ઊર્જા મુક્ત થાય એને એની લેટિસ સર્જન એન્થાલ્પી અથવા લેટિસ એન્થાલ્પી કહેવાય. એ લેટિસ એન્થાલ્પીના મૂલ્ય પરથી જે તે આયનીય સંયોજનોની સ્થાયીતાનું માપન થાય. નહીં કે આ વાયુરૂપ આયનોએ ફક્ત અષ્ટક પ્રાપ્ત કરી લીધું એટલે સ્થાયી થઈ ગયા. બરાબર છે? લેટિસ એન્થાલ્પી આયનીય સંયોજનોની સ્થાયીતાનો આધાર લેટિસ એન્થાલ્પી પર હોય. તો હવે આ જે લેટિસ એન્થાલ્પી કોને કહેવાય એની આપણે વાત કરવાની. ને લેટિસ એન્થાલ્પી પર અસર કરતા પરિબળો કયા કયા, ક્યારે લેટિસ એન્થાલ્પી કોઈની વધે ક્યારે ઘટે એની આપણે વાત કરવાની છે. ત્યારબાદ એટલે આપણે લેટિસ એન્થાલ્પી જોઈએ એ પહેલા થોડું આયનીય સંયોજનોની સ્ફટિક રચના હોય ને એની વાત કરી દઈએ. બધાની સરખી ન હોય. જેમ કે જોઈએ આયનીય સંયોજનો સ્ફટિકમય અવસ્થામાં હોય. બરાબર? ક્રિસ્ટલ સ્ફટિકમય અવસ્થા એક પ્રકારની ઘન અવસ્થાનો પ્રકાર. સ્ફટિકમય અવસ્થા વ્યવસ્થિત ગોઠવણીમાં ક્રિસ્ટલ
જે ધન આયન અને ઋણ આયનની કુલંબીય પારસ્પરિક ક્રિયા ઊર્જાની સાથે સાથે જકડાઈને ક્રમબદ્ધ ત્રિપરિમાણીય ગોઠવણી ધરાવે. એટલે ધન આયન અને ઋણ આયનની જે પારસ્પરિક કુલંબિક એટલે એ બે વચ્ચેનું આકર્ષણ એ કુલંબિક આકર્ષણ ગણાય. કુલંબીય પારસ્પરિક ક્રિયા ઊર્જાની સાથે સાથે જકડાઈને ક્રમશઃ ત્રિપરિમાણીય ગોઠવણી ધરાવતા હોય. આ સંયોજનો આવા આયનીય સંયોજનો હોય ને જુદી જુદી સ્ફટિક રચના ધરાવતા હોય. બધાની અંદર એક સરખી ગોઠવણી ન હોય, બરાબર. ધન આયન ઋણ આયનની એક સરખી ગોઠવણી ન હોય. ઈ ગોઠવણીનો આધાર શેના ઉપર હોય? તો જે તે આયનો છે એનું કદ કેવું છે, તેમની પેકિંગ ગોઠવણી અને અન્ય પરિબળો પણ અસર કરે. આ બધી વાત આપણે છે ને 12મા ધોરણમાં ઘન અવસ્થા ચેપ્ટર આવશે ત્યાં વાત આવશે. પણ અહીંયા ફક્ત એ આપણે મગજમાં રાખવાનું કે બધા જ આયનીય સંયોજનોના સ્ફટિકમાં ધન આયન અને ઋણ આયન ઘન અવસ્થામાં એક સરખી ગોઠવણી ન હોય. અહીંયા આપણે એક સિમ્પલ એક NaCl નું ઉદાહરણ લઈને સમજીએ તો NaCl ના સ્ફટિકની રચના આ પ્રમાણે હોય. તમને જે બ્લુ બોલ દેખાય છે એ Cl- છે અને જે બ્લેક બોલ દેખાય છે એ Na+ છે. તો આ રીતે NaCl નો સ્ફટિક હોય 3 ડાયમેન્શન ની અંદર. તો આની અંદર તમે વ્યવસ્થિત ઓબ્ઝર્વેશન કરો ને તો જો આ બ્લેક ગોળો છે ને ઈ જે છે Na+ તો ઈ જો એક Na+ ની ફરતે 6 Cl- આવે. કઈ રીતે? જો આ એક Na+, અહીંયા એક Cl, અહીંયા 2, અહીંયા 3, અહીંયા 4, અહીંયા 5 અને અહીંયા 6. એટલે આવી રીતે આ તો એક મેં નાની રચના આપી. આમાં તો અસંખ્ય ક્રિસ્ટલ સ્ફટિક જોડાયેલા હોય. એટલે આમાં એક Na+ ની ફરતે 6 Cl- હોય આની ગોઠવણીમાં અને Cl- ની ફરતે 6 Na+. દરેક Cl- ની ફરતે 6 Na+ હોય. જો હું અહીંયા ઉદાહરણ આપું, આ Cl- લ્યો તો અહીંયા 1 2 3 4 અને આ નીચે ત્યાં એક 5 અને આની ઉપર એક સ્ફટિક હોય ત્યાંનો Na+. એટલે દરેક Cl- ની ફરતે 6 Na+. આમ ધન આયનની ફરતે જેટલા ઋણ આયન હોય એની સંખ્યા એનો સવર્ગાંક કહેવાય અને ઋણ આયનની ફરતે જેટલા ધન આયન હોય એની સંખ્યાને ઋણ આયનનો સવર્ગાંક. એટલે NaCl ના સ્ફટિકમાં તમને સવર્ગાંક પૂછે ને તો કહેવાનું Na+ નો સવર્ગાંક 6. એનો અર્થ એવો થાય એક Na+ ની ફરતે 6 Cl-. Cl- નો સવર્ગાંક થાય 6. એનો અર્થ એવો થાય પ્રત્યેક Cl- ની ફરતે 6 Na+. આ NaCl ના સ્ફટિકની રચના થઈ. આવી બધી અન્ય રચનાઓ આપણે ભણવામાં આવશે. અહીંયા ફક્ત એ વાત કે આયનીય સંયોજનોમાં બધા સ્ફટિક રચના સરખી ન હોય, ગોઠવણી જુદી જુદી હોય. આવી ગોઠવણીનો અભ્યાસ આવશે. બરાબર? ઓકે. તો લેટિસ એન્થાલ્પીની વાત, લેટિસ એન્થાલ્પી કોને કહેવાય, એના ઉપર અસર કરતા પરિબળને લેટિસ એન્થાલ્પીની ગણતરી. બરાબર? ટોપિક લાંબો છે એટલે હવે આપણે આ લેક્ચરમાં એની વાત ન કરતા આના પછીના એટલે લેક્ચર નંબર 6 ની અંદર આપણે લેટિસ એન્થાલ્પી થી શરૂઆત કરીશું. લેટિસ એન્થાલ્પી કોને કહેવાય. ઓકે. તો આજના જે લેક્ચરમાં આપણે આયનીય સંયોજનો વિશેની જે વાત કરેલી, આગળ જે સવર્ગ સહસંયોજન બંધની વાત કરેલી, વ્યવસ્થિત સ્ટડી કરી એને આપણી બુકની અંદર લખી લેવાનું. બરાબર છે? અને પ્રિપરેશન કરી લેવાની. ઓકે. થોડા ટોપિક હજી આગળ વધે પછી તમને MCQ સોલ્વ કરવા માટે આપીશ. ઓકે. ગુડ બાય. ટેક કેર.